મજામાં? બધાને પહેલા તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. હવે આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને યોગેશ સરે આ મંચ ઉપર મને બોલવાનો મોકો આપ્યો બદલ યોગેશ સરનો પણ આભાર. હવે હું પહેલા મારી આખી આ જર્ની કહીશ કે અમારું જે આ પબ્લિક સ્પીકિંગનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. 2 મહિના પહેલા, 1.5-2 મહિના પહેલા ક્લાસ જોઈન કર્યો હતો અમે. અને અમારા ક્લાસમાં કેવું હતું કે શાંત બધા, કોઈ કઈ બોલે નહીં, શાંતિથી બેઠા રહે. અને 10-15 દી આવું આવ્યું. અને પછી વરસાદ આવ્યો, ખબર હોય તો કે ફૂલ વરસાદ આવ્યો. અને એની પછી ક્લાસમાંથી ઘણા નીકળી ગયા હતા. એની પતી ગયું તેવું પહેલેથી આવતા હતા. પછી આવ્યો બીજો બેચ, એની આવે અમે જોડાણા. એ બેચ ખતરનાક. આ સાહેબ છે, ઓલા નાન છે, મેડમ છે, ચંદ્રેશભાઈ, મુનીષભાઈ, એ બધા આવ્યા. અરે ડેન્જર બધા. પહેલા જે બેચ હતો ને એમાં કાંઈ નહીં, શાંતિથી આપણે બોલવાનું. આપણે હમણાં સર કે આઈ કોન્ટેક્ટ કરવાના. આઈ કોન્ટેક્ટ થાય જ નહીં, માથા જ દેખાય ખાલી. આમ તમે જોતા હોય ઉભા રહો ને તો ખબર પડે આપણું માઇક થ્રુ છે આપણું. પછી સર કે તમારે કે છે ને બોલો ને ત્યારે આઈ કોન્ટેક્ટ તો કરવાનો, પણ વચ્ચે વચ્ચે બ્રેક લેવાનો. અને 3 મિનિટનો માનો કે આપણને કીધું છે બોલવાનું તો 2.5 મિનિટમાં પતાવી દેવાનું. એમ તો બધાને એમ થાય કે નહીં સારું બોલ્યા. 5 મિનિટ નો હોય તો 4 મિનિટ, 4.5 મિનિટમાં પતાવવાનું. 3 મિનિટ 10 મિનિટ નહીં કરવાની. આવું બધું અમને એક વર્કશોપ લીધો હતો. એટલે આ આખી જર્નીમાં પછી અમને અમારો ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવ્યો કે જે લોકો અમને જોડાણા. અમને એવું કીધું હતું કે તમારે લોકો હારે મળવાનું. પણ અમે એટલે જ આવી, ગાડી શરૂ કરી નીકળી જાય, નીચે જઈ અહીંયા આવી, પાછા જાય. પછી સરે 1 to 1 એક કરાવ્યું કે 1 to 1 બધાને મળવાનું, એક બધા મળવાનું. એમાં અમે બધા એકબીજાને ઓળખતા થઈ ગયા. પછી સાહેબ લઈ ગયા ડાંગ અમને. ખબર છે અમને બધાને ડાંગ લઈ ગયા. આખો દિવસ કઈ રીતે નીકળી ગયો અમને ખબર નથી. 2-3 દિવસ લઈ ગયા હોત ને તોય જે અમારે ટૂંકું પડત. એવું ડાંગમાં મજા આવી, બધા મિત્રો બધા, અને ફેમિલી જેવું થઈ ગયું. પછી અમે તો હવે આ ક્લાસના બધા હારે ભેગા થઈ, 5-6 જણા ડેઈલી ભેગા થઈ જોઈએ. અને પછી હવે સર પ્રીમિયમ લીગ કરી છે, આપણે ક્રિકેટની ટુર્નામેન્ટ કરી છે હમણાં શનિવારે છે. એમાં અમને જોઈન કર્યા છે. એટલે અમે બધા હારે આખું ગ્રુપ થયું છે. એટલે આમાં કેવું છે કે આ પબ્લિક સ્પીકિંગથી અમને બહુ ફાયદો થયો છે. કે જે વિચારવાનું હતું, પહેલા કેવું થતું કે કોઈ અહીંયાથી બોલતું હોય ને, માનો કે કોઈ ભાઈ બોલે છે તો હું ત્યાં બેઠો હોય તો મને બીક લાગવા મળે કે આ કેમ આવું બોલે છે. પછી એમ થાય કે ના, હું ક્યાં ત્યાં ઊભો છું, હું તો બેઠો છું, એ ભાઈ બોલે છે ખરાબ, આપણે ક્યાં બોલી છે. એટલે ઘણી વાર આવું થાય કે અહીંયા મને બીક લાગતી ને ત્યાં બધાને બીક લાગતી હોય કે આ ભાઈથી કેમ આવું બીતા કેમ બોલે છે એમ. એટલે આ બધો ડર. પછી વર્કશોપ એક લીધો હતો સરનો. અને અત્યારે હવે આજે છેલ્લો દિવસ છે, સર ફેરવેલ આપે છે. આવા જવાનું મન તો નથી થતું, કેમ કે રોજ અમને એમ થતું કે આજે કાંઈક બોલવી, જઈને કાંઈક કેવી મોટિવેશન. 20 જણા મોટિવેશન આપે, 20 નો આપણે મોટિવેશન આપવાનું. એટલે બહુ મજા આવતી. અને ફેમિલી જેવું. તમારે તો જે સ્ટાર્ટિંગ હોય મને ખ્યાલ નથી, સ્ટાર્ટિંગ જ છે બધાના, પણ ધીમે ધીમે 10-15 દિવસ જાય એટલે બધાનું બોન્ડિંગ પાછું થઈ જશે. અને સાચું કહું તો શું કહેવાય કે જે વસ્તુ અહીંયાથી અમને શીખવા મળી ને